મારું નામ પૂજા ભટ્ટી છે। અમે કડિયાગની નાતી ગોમતીપુર વિસ્તારમાં રહી છીએ। અમારો મતનો બહિષ્કારનો વિરોધ કરવાનું કારણ એટલું જ છે કે અમારે અહીંયા કોઈ જાતની સહાય અમને મળતી નથી। જેમ કે સફાઈ વેરો છે, ગટર કાઢવાનું છે, લાઇટિંગનું છે। અમારો આગળનો ચોક છે એ આખો ગટરના પાણીથી ભરાઈ જાય। અહીંયા કાંઈ આરસીસીનો રોડ કાંઈ થતો નથી। કોઈ પણ કાર્ય કહેવામાં આવે તો એવી રીતે કહે છે કે તમારી પ્રાઇવેટ જગ્યા છે, કડિયાગ જ્ઞાતિની જગ્યા છે। મત લેવા માટે કોઈ પ્રાઇવેટ ચાલતું નથી, પણ કામ કરવા માટે પ્રાઇવેટ આવે છે। અમારે પાણી આવે તો અહીંયા ભરાઈ જાય છે। અમે વેરો ભરી છીએ, એમાં બધાય જાતના વેરામાં સફાઈનું, નળ કનેક્શનનું, લાઇટિંગનું બધુંય એમાં અમે વેરો ભરી છીએ। બધાય પાસે પોચ છે। અમે 300 જેટલા એ મકાન છે, બધાય પાસે પોચ છે, તોય છતાંય કોઈ જાતનું કાર્ય કરવામાં આવતું નથી। અને અમારે જ્યારે અહીંયા 2 વખત નદીનું પાણી અહીંયા આવેલું છે, બધાયના ઘરમાં અડધા ઘર સુધી, ગોઠણ લગી સુધી ઘરમાં પાણી હતું। સરકારી ફોર્મ ભરવામાં આવ્યા હતા, એના માણસો અહીંયા ફોર્મ ભરી ગયા હતા, પણ કોઈ જાતની કોઈને છે ને સહાય મળેલ નથી કે કોઈ પણ સહાય આવે ને તો એ બધું પ્રાઇવેટ થઈ જાય છે, કાંઈ સહાય મળતી નથી, સફાઈ કાંઈ થતું નથી। પણ જ્યારે મતનું આવે ત્યારે બધાય આવે છે, બાકી અહીંના કોર્પોરેટર કોણ છે ને એ અમને કાંઈ ખબર છે નહીં કે કોણ છે ને કોણ નહીં। કોઈ અહીંયા જોવાય નથી આવતું ને પૂછવાય નથી આવતું ને એ કારણથી અમે આ મતનો બહિષ્કાર એટલે માટે કર્યો છે કે આ અમારું કાર્ય થાય ને અમારી માંગ છે ને અમારા 300 જેટલા મકાન છે, બધાયની અમારી આ એક માંગ છે, કોઈ એકની નથી।